સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 20મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1252મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 903જો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર આપણા બધાના જીવનની અંદર દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ કેવી રીતે પામે એનો બહુ સરળ ઉપાય આપણને બતાવે છે. અને મહારાજ કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. આપણે તો જાણીએ છીએ કે આપણામાં એકાદ સદગુણ હોય, પરંતુ એક સદગુણથી પણ જો એ વ્યક્તિ પોતે સંસારની અંદર લોકોની નજરમાં આવે કે આ માળો છે ગુણિયલ, તો જે સત્પુરુષને વિશે અનંત પ્રકારના દિવ્ય શુભ ગુણો હોય અને એવા જે મોટા પુરુષ છે એ મોટા પુરુષનો આપણે જે એમાં રહેલા ગુણો છે એને આપણે ગ્રહણ કરતા રહીએ. કહેતા કે એનું ગુણનું મનન ચિંતન આ બધું જ આપણે કરીએ ત્યારે આપણે ભક્તિ જીવનની અંદર વૃદ્ધિ પામે છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વયં આ 350 જેટલા સંતોને લઈને ચારધામ યાત્રાની અંદર પધાર્યા ત્યારે એક એવું પવિત્ર સ્થાન હતું કે જે નદીની વચ્ચોવચ્ચ એક સરસ મજાનો ઉતારો હતો અને એ ઉતારાના વિશે પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાત્રે રોકાણ કરવાના હતા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર તો કંઈ આવા બધા પ્રાકૃતિક સૌંદર્યવાળા નાના મોટા ટેકરા ડુંગરા નદી ઝરણા એના કોઈ આહ્લાદિક અવાજના ભોગી નહોતા, પરંતુ માત્ર ને માત્ર પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિના વેશે એમણે જે પોતે કલ્યાણ યાત્રા કરી એ યાત્રાની સ્મૃતિની અંદર જ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એ યાત્રા દરમિયાન પોતે રમમાણ રહેતા હતા. અને ત્યારે તે વખતના સમયની અંદર સેવક સંત બાજુમાં જ હશે અને સ્વામી બાપા પોતે ત્યાં આગળ જ પરોઠી વાળીને સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરે છે. અને ત્યારે તે વખતે ઘણા લાંબા સમય સુધી આવી રીતે ચાલ્યું. દિવસની જર્નીનો થાક તો લાગ્યો જ હોય. ઢાળ ઢોળાવાળા અને પથ્થરો અને ખાડા ખડિયાવાળા રસ્તાની અંદર પણ સ્વાભાવિક રીતે આટલી મોટી ઉંમરે થાક તો દેખાય, પરંતુ કહે છે કે આવા સ્થાનની અંદર જ્યારે આવ્યા છે ત્યારે સ્વામીશ્રીના મનની અંદર
એમ રહ્યા કરે છે કે લાવો ભગવાન ભજી લઈને ભગવાન ભજવાનું આવું ઉત્તમ સ્થાન છે. બંને બાજુ ખળખળ કરતી સરસ મજાની પવિત્ર નદી ચાલી જાય છે, પવિત્ર વાતાવરણ છે અને ભગવાન સ્વામિનારાયણના પાદારવિંદથી પવિત્ર બનેલી ભૂમિ છે. અને લાંબા સમય સુધી સેવકે રાહ જોઈ પછી કહ્યું કે બાપા આરામ કરો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે મને એમ થાય છે કે સવાર સુધી આ રીતે ભગવાનનું નામ સ્મરણ અને ભજન કરીએ કે જેથી કરીને અંતરની અંદર આનંદ 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 થાય અને થાય છે. તો જો આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગુણાતીત સંત છે. અક્ષર બ્રહ્મને વિશે પુરુષોત્તમ નારાયણ સાંગોપાંગ બિરાજમાન છે, નખથી શિખા પર્યંત બિરાજમાન છે. યોગીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ વારંવાર આપણને કહે છે કે અમે મહારાજને ધારણ કર્યા છે. ભગવાનનું સ્વરૂપ ગણાય પણ સ્વયં શ્રીજી મહારાજ છે એવું નહીં. શ્રીજી મહારાજને અખંડ ધારણ કરીને બિરાજમાન છે, તો પણ એમને જ પોતાના જીવનની અંદર આવી રીતે પોતાના ઈષ્ટદેવની સ્મૃતિ થયા કરે. એ એવો જે ભગવાનની સાથેની જોડાણનો ગુણ છે, એ ગુણને આપણે ગ્રહણ કરીએ, વિચારીએ કે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે આવી રીતે ભગવાનનું ભજન કરે છે. જેમ લંડનની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન હતા. રાત્રે સેવકો ચરણ સેવા કરીને રૂમની બહાર નીકળી ગયા અને થોડી વાર પછી સેવક પણ આવ્યા અને એ સૂઈ ગયા. અને ત્યારે સ્વામી રાત્રે ઉઠીને એકદમ કોઈને પણ સંભળાય નહીં એમ. નહીતર શું થાય, આપણે કેવું હોય કે વિડીયોનો કેમેરો આપણી સામે ગોઠવેલો હોય ને લાખો માણસો બેઠા હોય ને આપણે દંભ કરીને આંખો બંધ કરીને જોર જોરથી તાળીઓ પાડીને ઝાટકે ઝાટકે જોર જોરથી સ્વામિનારાયણનું ભજન કરીએ. એક તો લોકો જોવે છે ને બીજું કેમેરામાં કેદ થાય છે. એ આપણી પ્રકૃતિ એવી હોય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ બેઠા બેઠા ભજન કરતા હતા ત્યારે સેવક સંતે રાહ જોઈ કે હમણાં બંધ થાય, હમણાં બંધ થાય. અને ત્યારે તે વખતે કલાક જેવું ભજન કર્યું હશે અને સેવકે કહ્યું કે બાપા હવે રાતના આટલા વાગ્યા, હવે આરામ કરો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે આપણે બધા લંડનની અંદર બેઠા છીએ પણ સૌરાષ્ટ્રમાં તો ગયા વર્ષનો દુષ્કાળ છે અને આ વર્ષે સારા વરસાદ થાય એટલા માટે ભગવાનને પ્રાર્થના અને સ્તુતિ અને અરજી કરીએ છીએ. ત્યારે આપણને ખબર પડે કે અતિ દયાળુ સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે. આપણે જોઈએ તો બીજાના દુઃખની અંદર પોતે પોતાના જીવનમાં એ ભગવાનની પાસે પ્રાર્થના કરે. તો આવી રીતે બીજાના દુઃખમાંથી મુક્તિ અપાવીને સુખિયા કરવા માટે રાતના જાગી જાગીને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે. તો આ પણ એક પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિનો આ ગુણ છે. આપણે પણ જો આપણા જીવનની અંદર ભક્તિમાં વૃદ્ધિ પમાડવું હોય તો જીવનની અંદર સત્પુરુષના, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરે એટલે એનામાં રહેલા ગુણોનું જ આસ્વાદ આપણે લેતા રહીએ તો આપણામાં જીવનની અંદર ભક્તિ વૃદ્ધિ પામે. એનાથી આગળ આપણે જોઈએ 1985ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો સુવર્ણ તુલા મહોત્સવ લંડનની અંદર QPR સ્ટેડિયમમાં ઉજવાયેલો અને ત્યારે 18,000 જેટલા
ભાવિક ભક્તો આખા સ્ટેડિયમની અંદર બેઠેલા અને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરવામાં આવી અને બાપા પોતે સુવર્ણ તુલાના પલ્લાની અંદર બિરાજમાન થયા. પરંતુ 2 દિવસથી સેવકને કહી દીધેલું અને કહેતા આવતા હતા કે જ્યારે હું પલ્લામાં બેસું એટલે તરત જ મારા ખોળાની અંદર હરિકૃષ્ણ મહારાજને લાવીને પધરાવજે, ભૂલી ન જતા. એમ કરીને વારંવાર કહેવરાયું. હવે જ્યારે સન્માન તો પ્રમુખ સ્વામી મહારાજનું થાય છે, પણ જેના રોમ રોમને વિશે પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ એટલી બધી છે કે જે આપણને અંતરની અંદર આપણને પણ અનુભવાય. અને પછી તરત જ પૂજ્ય નારાયણ ચરણ સ્વામીએ ઠાકોરજીને પોતાના ખોળાની અંદર પધરાવ્યા. હવે જ્યારે સુવર્ણ તુલાનો મહોત્સવ હોય ત્યારે આપણે જાણીએ કે ગમે તેવો વ્યક્તિ હોય તો એનું મુખ મલકાતું રહે. દરેક નાના મોટા દરેક વ્યક્તિ સંસારની અંદર લગ્ન ગ્રંથિના કંઈક જેને કહેવાય લગ્નસરા ચાલતી હોય ત્યારે સોનાના દાગીના પહેરે ત્યારે એટલું બધું મોઢું મલકાય. એ તો ખાલી તોલો 2 તોલા કે 5 તોલાનું હોય, પણ આ તો કહેવાય છે કે 75 કિલો સોનું પ્રમુખ સ્વામી મહારાજને આ સત્સંગ સમાજ અર્પણ કરવાના છે. તેમ છતાં પણ સ્વામીશ્રી પોતે પ્રફુલ્લિત વદને બેઠા નથી. સ્વામી પોતે બેઠા બેઠા વિચાર કરે છે કે અહીંયા આગળ આ બધા હરિભક્તો આવ્યા છે, હરિભક્તોમાં કેવી ભગવાનને પ્રત્યેની ભક્તિ છે અને ભગવાન એમના દેશકાળ સારા કરે, આવા એક વિચારની અંદર સ્વામીશ્રી પોતે બેઠેલા. અને ત્યાર પછી ત્યાંથી ગાડીમાં બેસીને ગયા ત્યારે તે વખતના સમયની અંદર પૂજ્ય વિવેકસાગર સ્વામીએ કહ્યું કે બાબા તમે ત્યાં સુવર્ણ તુલાના પલ્લામાં બેઠા હતા ત્યારે શું વિચારતા હતા? અને ત્યારે તે વખતે કહ્યું કે આપણે બધા આવ્યા સદગુરુ સંતો, પણ પૂજ્ય ડૉક્ટર સ્વામી ને ઈશ્વર સ્વામી ન આવ્યા. એટલે આપણને યાદ આવે કે એમના પોતાના માનસ પુત્ર જેવા સદગુરુ સંતો એમને આટલી બધી માનવ મેદનીને આવા મોટા ભવ્ય સન્માનની અંદર પણ એમને એમની સ્મૃતિ થઈ આવી. ત્યારે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ પણ એક એમના જીવનની અંદર ગુરુ હરિના સંબંધે યોગીજી મહારાજના સંબંધમાં આવેલા એ પૂજ્ય ડૉક્ટર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામી પોતે આપણી સંસ્થાના સદગુરુ સંત છે. અને તેમ છતાં પણ એમ સ્વામીશ્રીને મન વિચાર આવે કે એ 2 જણા રહી ગયા. અને ત્યારે વિવેકસાગર સ્વામીએ કહ્યું કે સ્વામી એ તો રહ્યા, પણ અહીંયા હતા એ રહી ગયા છે. કે જેમણે પોતે સારી એવી સુવર્ણ તુલાની અંદર સેવા કરી હતી એવા 250 થી 300 જેટલા સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ સ્વામિનારાયણ નગરની અંદર કહેવાય છે કે ત્યાં આગળ સેવામાં હતા અને અહીંયા હોવા છતાંય આવી શક્યા નહોતા. અને એ આજ્ઞા પ્રમુખ સ્વામી મહારાજે પોતે કરેલી. અને ત્યારે તે આજ્ઞાને શિરોમાન્ય કરીને આ સ્વયંસેવકો આવ્યા નહીં અને ખંતપૂર્વક વરસતા વરસાદની અંદર ત્યાં આગળ સેવામાં રહ્યા. આ પ્રસંગને જ્યારે આપણે જાણીએ અને ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીના અંતરની અંદર કેટલી જબરજસ્ત સેવા કરનારા ભક્તો માટે પણ આવી ઊંચી ભાવના રહેલી છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો ભગવાનમાં તો રમમાણ છે જ, પરંતુ એ અનુભવ આપણને એમના આશીર્વચન દ્વારા થયા. સ્વામીશ્રી પોતે બોલ્યા કે પ્રથમ તો મારા ઈષ્ટદેવ જે ભગવાન સ્વામિનારાયણને મારા કોટી કોટી દંડવત પ્રણામ
કે જેમણે મને આ મનુષ્યનું શરીર આપ્યું. હવે આપણે જાણીએ છીએ કે શરીર તો દરેક વ્યક્તિને પોતાની માતા પિતા થકી જ પ્રાપ્ત થાય છે. નાનેથી મોટા પણ મા બાપ જ કરે છે. પણ સ્વામીજીના અંતરની અંદર કેટલી દ્રઢતા પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની, અને વાત એ વાસ્તવિક છે. ભગવાન ઈચ્છા કરે તો જ આપણને આ લોકની અંદર મનુષ્યનો અવતાર મળે, સત્સંગીના ઘરે મળે. એમ સ્વામીજીએ આ વાત કરી. અને પછી કે બીજા વંદન મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને, કે જેમણે મને સ્વીકાર્યો અને મને આ સત્સંગની સેવા આપી. હજારો માણસ ત્યાં આગળ લાઈવ ટેલિકાસ્ટથી પણ જોતા હતા અને પ્રત્યક્ષ પ્રમાણ પણ સાંભળતા ને જોતા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે આ સેવા મને આપી અને સ્વીકારો મારા મોટા ભાગ્ય છે. જ્યારે આપણે આ શબ્દોને વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે કે કેટલો દિવ્ય ગુણ પ્રમુખ સ્વામી મહારાજમાં, કે ગુરુને અને ઈષ્ટદેવને ક્યારેય એમણે પોતાના જીવનની અંદર કોઈ પણ સંજોગોમાં ગૌણ થવા દીધા નથી. આવા પ્રસંગોનું જ્યારે જ્યારે આપણે સ્મરણ અને મનન કરીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને પણ એમાંથી કાંઈક વિશેષ કરીને આપણામાં ભક્તિની વૃદ્ધિ થાય. પણ એ પ્રમાણે આપણે એને અંતરથી, હૃદયની ભાવનાથી જ્યારે આપણે એમની સ્મૃતિ કરીએ ત્યારે જરૂર આપણને થાય છે. એટલે આ રીતે આપણે આપણા જીવનની અંદર પ્રસંગોને સાંભળીએ ને ત્યારે ખબર પડે. કેનેડાની પાર્લામેન્ટની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાંના આયોજન પ્રમાણે પધારવાના હતા અને પધાર્યા ત્યારે ત્યાંના પ્રવક્તાએ જાહેરાત કરી કે હવે હિન્દુ ધર્મના ધર્મગુરુ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સ્થાન ઉપર ઊભા થઈને આપણને બધાને દર્શન આપશે. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બાજુમાં જે સેવક હતા એ સેવકની હાથની અંદર ઠાકોરજી હતા. એટલે સ્વામીએ એને કહ્યું કે ભાઈ તું ઊભો થા. જ્યારે સેવકે બાપા તમારા નામની જાહેરાત થઈ છે ત્યારે સ્વામી બાપા બોલ્યા કે આપણે તો મહારાજને લઈને છીએ, બાકી આપણને કોણ પૂછે છે. તો જો પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની કેટલી જબરજસ્ત ભક્તિ, અને આપણે તો કાંઈ નથી, જે કંઈ છે એ ભગવાનને લીધે છે. પછી સેવક ઠાકોરજી લઈને ઊભા થયા, પછી પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થયા, પણ ક્યારે કોઈ દિવસ ભગવાનને છોડીને પોતે ક્યારેય આગળ આવવાનો પ્રયત્ન કર્યો જ નથી. આવા પ્રસંગોને જ્યારે આપણે, આવા ગુણોને જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણા અંતરની અંદર આપણને એ ભક્તિની અંદર વિશેષતા પ્રાપ્ત થાય છે. એક વખત કલકત્તાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવનું આયોજન કરેલું. સ્ટેજ એટલું બધું કંઈ મોટું નહીં હોય, માપનું હશે. અને તે વખતે આયોજકો સંતોએ એવું વિચારેલું કે આ બાજુ ઠાકોરજી રાખીએ, વચ્ચે સ્વામીશ્રીનું આસન રાખીએ અને ઓલી બાજુ સદગુરુ સંતો બેસી શકે, એવી રીતનું આયોજન નક્કી કરીને ગોઠવી દીધેલું. અને સવારની પ્રાતઃ પૂજાની અંદર સ્વામીશ્રી પોતે ત્યાં પધારે છે ત્યારે એક પળ માત્રની અંદર પોતે પામી જાય છે કે અહીંયા આગળ આ લોકો કોઈ પણ પ્રકારે સમજતા નથી અને મને જ બધી જગ્યાએ આગળ કરે છે. ભગવાન વિના તો બધુંય નકામું છે. અને તે વખતે આયોજક સંતોને પ્રેમથી પણ સારા શબ્દોની અંદર ઠપકો આપીને કહ્યું કે જો આપણે ભગવાનને સાઈડમાં કરી દઈશું તો આપણે સાઈડમાં જતા રહીશું. એના કરતાં ભગવાન મધ્યમાં રહે અને આપણે સાઈડમાં બેસીએ તો આપણને ભગવાનના દર્શન પણ થાય. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના ઈષ્ટદેવ પ્રત્યે કેટલા બધા દ્રઢ છે.
એની આપણને બધાને અનુભૂતિ થયેલી છે અને આપણે બધા જાણીએ છીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ડગલે ને પગલે આપણે આ બધું જોયું છે. તો એવી રીતે એમનામાં ભગવાન પ્રત્યેની કેટલી જબરજસ્ત ભક્તિ છે. જ્યારે યુરોપની ટૂરની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ કેરેવાનની અંદર ગયેલા અને તે વખતે અચાનક ડ્રાઈવરે બ્રેક મારી છે ને એના કારણે કરીને સ્વામીશ્રી પણ ત્યાં કેરેવાનમાં પહોંચેલા. ઠાકોરજીને પણ એમના આસન ઉપર ખૂબ સારી રીતે પહોંચે એવી રીતે વ્યવસ્થા કરેલી. પણ બ્રેકને કારણે કરીને જ્યાં ઠાકોરજી પધરાવ્યા હતા ત્યાંથી આખી પેટી નીચે પડી અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજ સફાળા જાગી ગયા અને જાગ્યા પછી તરત જ ગાડી ઊભી રખાવી અને ખબર પડી તો ઠાકોરજી સાથે પેટી નીચે પડેલી. એટલે સ્વામી બાપાએ તરત જ ઠાકોરજીને હાથમાં લઈ અને ઠાકોરજીના દિવ્ય વિગ્રહ ઉપર બધી જગ્યાએ હાથ ફેરવીને મહારાજને કહ્યું, પ્રાર્થના કરી, મહારાજ આપ ઉપરથી પડ્યા તો આપને વાગ્યું હશે, કંઈક દુખતું હશે. એવી એક અંતરની ભાવનાથી ઠાકોરજીની ત્યાં આગળ આવી પ્રાર્થના કરે છે. દંડવત કર્યા, માફી માગી. તો આપણને ખ્યાલ આવે કે જો એમને ભગવાનને વિશે કેવી ભક્તિ છે, એ ભક્તિનો ગુણ આપણામાં જ ક્યારે આવે તો કહે છે અહીંયા આગળ મહારાજ કહે છે કે એવા જે મોટા પુરુષ છે એ મોટા પુરુષની અંદર રહેલા જે ગુણો છે એ ગુણોને ગ્રહણ કરતા જાય તો જીવનની અંદર આપણને કહેશે કે એ ભક્તિ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજના આ બધા પ્રસંગોને જ્યારે આપણે જાણીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એ કેવા દિવ્ય ગુણોથી સંપન્ન છે. અને આવી જ રીતે જ્યારે 1992ની અંદર પ્લેટિનમ તુલા કરવાની હતી ત્યારે તે વખતે પણ પોતાના ઈષ્ટદેવ અને પોતે પોતાના ગુરુ યોગીજી મહારાજ એ બેને ભૂલતા નથી. ત્યાંના પ્રેમી ભક્તોએ નક્કી કરેલું કે બાપાને પાલખીમાં પધરાવા અને 4 જણા પાલખી ઉપાડે અને પાલખી લઈને સભાના સ્ટેજ ઉપર સુધી આવે. સ્વામીશ્રીને બહુ આગ્રહ કર્યો એટલે સ્વામીશ્રીનું મન તો ના પાડતું હતું, કારણ કે ઠાકોરજીની સમક્ષ આપણે પાલખીમાં બેસીને જવું એ યોગ્ય ન ગણાય, આપણી સેવકપણાની ભાવના જતી રહી ગણાય. એટલે એવું રવા દો. બહુ આગ્રહ કરો એટલે સ્વામી કે તમે ખાલી ખુરશી ઉપાડીને જેટલી ઊંચી રાખીએ એટલી જ પાલખી ઊંચી રાખજો, વધારે ઊંચી ન રાખતા. એટલે ઠાકોરજીથી ઉપર આપણે ઊંચા આસને બેસીને જવું એ યોગ્ય નથી. પણ એવી રીતે બેઠા થકા પણ પોતાના ખોળાની અંદર હરિકૃષ્ણ મહારાજને રાખીને બેઠા. શું સ્વામીશ્રીના જીવનની અંદર આ અદ્ભુત ભક્તિ છે. એ આવા ભક્તિ સભર ભર્યા જે ગુણો છે એ ગુણોને જ્યારે આપણે આપણા જીવનની અંદર એ સ્મૃતિ પટ ઉપર લાવીએ ત્યારે આપણને ખબર પડે. અને જ્યારે સ્વામીશ્રી સ્ટેજ ઉપર પધાર્યા ત્યારે બધું જ બરાબર હતું, પણ યોગી શતાબ્દી નિમિત્તેનો આ ઉત્સવ હતો એટલે યોગીજી મહારાજની મૂર્તિ ક્યાંય દેખાણી નહીં. અને તરત જ સ્વામીશ્રીએ કહ્યું કે યોગી મહારાજની મૂર્તિ લાવો. હવે તાત્કાલિક તો ક્યાંથી યોગી મહારાજની મૂર્તિ લાવવી, આપણે તો એમ કહીએ કે નથી મળે એમ તો ચાલો ચલાવી લઈશું, આપણે યોગી મહારાજનું સ્વરૂપ જ છીએ ને, આપણને આવો વિચાર આવે. પણ પોતાના ઈષ્ટદેવની સાથે યોગીજી મહારાજ પોતાના ગુરુ હરિને પણ સાથે પધરાવવા માટે પણ ભગવાનની ઈચ્છાથી તાત્કાલિક નજીકના ઘરોની અંદર કોઈને ઘરે યોગીજી મહારાજની મૂર્તિ હશે
એ લાવી અને સ્વામીશ્રી જે પલ્લાની અંદર બિરાજમાન થયેલા ત્યાં ઠાકોરજી અને યોગીજી મહારાજને બંનેને પધરાવ્યા. એટલે આપણે ત્યાં કહેવાય છે ને કે જાનની અંદર ગાડામાં વરરાજો મૂળ કણાય અને પછી અણવર છે અને જાનૈયા બેઠા હોય, એમ પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુહરિ એ આવા મહા મોટા ઉત્સવની અંદર પણ મુખ્ય ગણાય. આપણે તો એના સેવક છીએ. આવી સેવકપણાની ભાવના પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ ત્યારે અને એ ગુણોનું ચિંતન અને મનન કરીએ ત્યારે આપણને કેટલો આનંદ આવે. આપણે એ ભક્તિ આપણી ધીમે ધીમે એને કારણે કરીને વધતી જાય. એટલે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતા જઈએ એમ એમ આપણા જીવનની અંદર આપણને પણ ભક્તિની વિશેષતા વધતી દેખાય. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગોંડલની અંદર કે સારંગપુરની અંદર દર્શન કરવા પધારે ત્યારે આપણે એમને દર્શન કરતા જોયા છે. આપણે બધાએ દર્શન કરીએ પણ લટક સલામ કરતા ને સડરૂટ કરતા હાલતા થઈને નીકળી જઈએ, દેખ લિયા. પણ પ્રથમ ખંડની અંદર, મધ્ય ખંડની અંદર, છેલ્લા ખંડની અંદર, સુખસયામાં જ્યાં પણ એવી રીતે સ્વામી પોતે દર્શન કરે ને જાણે ભગવાનની સાથે એ વાતોચીતો કરતા હોય ને એવો આપણને અનુભવ થાય, એકાગ્રતાનો અનુભવ થાય. અને જ્યારે એ પ્રમાણે ઘનશ્યામ મહારાજના ખંડના દર્શન કરે ત્યારે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજને પણ યાદ કરે, યોગીજી મહારાજને પણ યાદ કરે. મધ્યખંડની અંદર યોગીજી મહારાજ પધારતા તે વખતના સમયની અંદર પૂજ્ય મહંત સ્વામી પોતે ચંદનના વાઘા કરતા અને તે વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં હોય તો એ વખતે દર્શન કરવા આવ્યા હોય અથવા તો આરતી ઉતારતા હોય ત્યારે એ બધી જ સ્મૃતિઓ એમના અંતરની અંદર રમમાણ રહેતી, જેને કારણે કરીને આપણને ખબર પડે કે દર્શન કરે છે એ કેટલા સુંદર અને દિવ્ય ભાવથી દર્શન કરે છે. સાક્ષાત મહારાજનું સ્વરૂપ છે. અને તે વખતના સમયની અંદર કોળી મંડપમાં હોય અને કોઈ નવો માણસ આવે અને સ્વામીશ્રીને પગે લાગે તો સ્વામી તરત ઠપકો આપે કે ખબર પડે છે કે નહીં, આ સામે સાક્ષાત ભગવાન બિરાજમાન છે અને તમે મને પગે લાગો છો. આ કેટલી બધી જબરજસ્ત એમના અંતરની અંદર પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ કહેવાય. ભક્તિ એટલે મેં નકર 2-5 અગરબત્તી હળગાવીને ધુમાડો કરીને આપણે ચારે બાજુ મૂકી દઈએ એ ભક્તિ ઠીક છે, કરતા હોય ભલે કરે, પણ આ ભક્તિ એટલે આ ભક્તિ કે ભગવાનમય જ બનવાનું છે અને ભગવાનની જ ભક્તિ કરવાની છે. જે સત્પુરુષને વિશે ભગવાન આ રહ્યા છે એના માટે આપણે ભક્તિ કરવાની છે. એમાંથી આપણને ભગવાનના દર્શન થાય, ભગવાન એમાં અખંડ રહ્યા છે એવો ભાવ આપણને રહે. એ કરવા માટે થઈને જ આપણે આપણા જીવનની અંદર આપણે સમજવાનું છે. અને એટલા જ માટે પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજના જીવનની અંદર આપણે જોયું છે. યોગી બાપા તો ગોંડલની અંદર જ્યારે પધારે ત્યારે ઘનશ્યામ મહારાજ પાસે દર્શન કરે ને ત્યારે ઘનશ્યામ મહારાજને બાપા પૂછે, બાજુમાં ને બહાર ઊભા હોય ને એ લોકો નહીં સંભળાય. બાપા ઘનશ્યામ મહારાજને કે ઘનશ્યામ મહારાજ મજામાં છો ને? કેવી જબરજસ્ત ભક્તિ કહેવાય. અને ત્યારે કોઈકે કહ્યું કે બાપા જવાબ તો આવ્યો નહીં. સ્વામી કે અમારે ટેલિફોન લાગી ગયો. ઘનશ્યામ મહારાજ મજામાં છે, આપણને બધાને આવા અલૌકિક દર્શન આપે છે. શાસ્ત્રીજી મહારાજે કેવી કરુણા કરીને એમણે જાતે ઉપર ઊભા રહીને આવી અદ્ભુત મૂર્તિ બનાવરાવી અને આજે આપણને બધાને દર્શન દે છે. તો આવી ભાવના સત્પુરુષના જીવનની અંદર છે. એટલે એ જે ગુણો છે એ ગુણનું જ આપણે ગુણનું મનન અને ચિંતન કરીએ, એનો જ આપણે એ ગુણની અંતરની અંદર દ્રષ્ટિ લાવીને મેળવવાના પ્રયત્ન કરવા. તો જ સ્વામી કહે છે, એને કહે છે ને કે ખેતરની અંદર બીજ વાવો તો છોડ ઉગે.
એમ સ્વામી કહે છે કે તમે દૂધની અંદર ખાંડ નાખો તો ગળપણ આવે. એમ આપણા જીવનની અંદર પણ આવા પ્રત્યક્ષ પ્રમાણ ગુરુરૂપ હરિને મોટા પુરુષના જીવનની અંદર જે આવા દિવ્ય ગુણો છે એ ગુણોનું જ્યારે આપણે શ્રવણ મનન નિધિધ્યાસન કરીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને પણ આવા ગુણો પ્રાપ્ત થતા હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.